આ જો રોજ બચાઈ તાન્યું શું કરવાનું? આવું હોય અન્યાય કોળી પટેલ સાથે? જય હિન્દ. મારું નામ અજયભાઈ મકવાણા. આ નીસડા ગામનો 1.5 વર્ષથી આ પ્રશ્ન સળગતો રહ્યો છે કે જ્યાં 30 થી 35 મકાનો આવેલા છે તેમને ડિમોલેશન માટે દબાણ દૂર કરવા માટેનો જે આ પ્રશ્ન સળગતો ઊભો છે. તો અહીંયા ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદ જોવા મળ્યો છે. ગામજનોનું એવું કહેવું છે કે આ જે મકાનો પાડવામાં આવે છે ફક્ત ને ફક્ત કોળી સમાજના પાડવામાં આવે છે અને કોળી સમાજના જેટલા પણ મકાનો અહીંયા જે અમને રજૂઆત કરેલી છે કે જે કમ્પ્લેન મોકલેલી છે તો એ બધાએ તમે જોઈ શકો છો કે પ્રાંતને, કલેક્ટરને, ટીડીઓ સાહેબને બધાને અમને લેખિતમાં રજૂઆત કરેલી છે. ધારાસભ્યને પણ આ રજૂઆત કરેલી છે કે ચૂંટણીની કોઈ અંગત અદાવત હોય તેના કારણે આના ઉપર કોઈ એક્શન લેવામાં આવતી નથી, કોઈ ઠોસ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. તો આ મીડિયા દ્વારા અમે એવી રજૂઆત કરવી છીએ કે આ જે ગામના કોળી સમાજને અન્યાય થાય છે તો એને તમે સરકાર સુધી રજૂઆત કરો અને તમારે જો ડિમોલેશન કરવું હોય તો શરૂઆત જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યાંથી કરો. આવી રીતે તમે મનમાની કરીને જે આ સરપંચ દ્વારા જ્ઞાતિવાદ કરીને મનમાની કરવામાં આવે છે, જે સાચા પગલે જે કરવાનું છે એ તમે નિર્ણય લઈ અને સમાજને એક ન્યાય અપાવો. અને કોળી સમાજને જો આવો હળહળતો અન્યાય થાય છે તો કોળી સમાજ બંધ બેસે નહીં, સાંખી લેશે નહીં. સરપંચના પતિ જે આ દબાણ દૂર કરવાના જે આ બધા કાર્યક્રમો કરે છે તો એમાં અડધું ગામ જશે અને બધા રાજી છે. અહીંયા જે કોળી સમાજના પણ જેટલા પણ ઘર છે જેને પણ નોટિસો બજાવી છે બધા રાજી છે કે તમે પહેલાથી કાયદેસર જે પદ્ધતિસર જે કાર્યવાહી કરવામાં આવે ને એમાં અમે તમારી સાથે છે, પણ તમે શરૂઆત જ્યાં પહેલા છે ત્યાંથી કરો, પછી અમે અમારી સ્વેચ્છાએ અમે તમારી સાથે રહીને આ બધું દબાણ દૂર કરાવશું. આ લોકો અહીંયા આગળ રહી રહ્યા છે તે કેટલા ન્યૂઝ સમય ચેનલમાં આપનું સ્વાગત છે. હવે જોઈએ આજના સમાચાર. અંદાજિત 40 ધોળકા વર્ષ તાલુકાના ઉપરથી નીસડા ગામ અહીંયા આ લોકો ખાતે સરપંચ પોતાનું દ્વારા મકાન કોળી સમાજ બનાવીને સાથે અહીંયા ઘોર અન્યાય કરવાનું અહીંયા સામે રહેલા આવ્યું છે. છે. તો ધોળકાના અને નીસડા ગામ બધા ખાતે પોતા ગરીબ સરપંચ મકાનો દ્વારા અહીંયા કોળી બનાવેલા સમાજ છે. સાથે ગરીબોના ઘોર અન્યાય મકાનો કરવાનું પાડી સામે દેવામાં આવી રહ્યું છે. અને નીસડા એટલી ગામ ખાતે ખૂબ જાતિવાદ આ જેવા લોકો દ્રશ્યો એવી જોવા લાજ મળી રહ્યા રાખેલી છે. છે કે ગામના જે મકાન સરપંચના પાડ્યા, પતિ દ્વારા જેની જાતિવાદ ઈંટો હતી, કરવામાં આવે છે જે તેવું પતરા સૂત્રો હતા, દ્વારા જે જાણવા કાટમાળ મળી રહ્યું લાકડા છે. હતા, ધોળકાના એ બધું નીસડા પાણીમાં ગામની નાખી દીધેલું સરપંચ છે. દ્વારા જે તો દબાણો આના પરથી હટાવવાની સાબિત થાય કામગીરી છે કે કરવામાં અમને આવી રહી છે તેમાં આ માત્ર ને માત્ર જ્ઞાતિવાદ તળપદા ઉપર કોળી કરીને આના સમાજના ઉપર જ કેટલું મકાન એમને અને ઝૂંપડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે પીડિત પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અહીં આગળ અન્ય હાલમાં 3 30 થી મકાન 35 તોડી પાડવામાં મકાનો આવેલા છે છે અને કે આગળ આગળના પણ દબાણ કોળી હટાવવામાં સમાજને કેમ નથી ટાર્ગેટ આવી કરીને રહ્યા અને બીજા માત્ર મકાનો તળપદા તોડવાની કોળી આમની સમાજના કાર્યવાહી જ છે. 3 જેટલા મકાનો અને ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે. ત્યારે કોળી સમાજના આગેવાનો દ્વારા સરકારની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી મીડિયા સમક્ષ માંગણી કરવામાં આવી હતી અને જો યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી. ત્યારે ગામ લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે આ નીસડા ગામમાં મહિલા રૂપલબેન સરપંચ છે, પરંતુ તેમના પતિ પાસે કોઈ હોદ્દો નહીં હોવા છતાં પણ તેઓ સરપંચની જેમ રોપ જમાવી રહ્યા છે અને સરપંચના પતિ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું સરપંચ દ્વારા ગરીબ લોકોને હેરાન કરવામાં આવે છે કે પછી સરપંચના પતિ દ્વારા તેમના પતિ સરપંચ